નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મગર દેખાવાની ઘટનાઓ સતત ચિંતા વધારી રહી છે। આજવા રોડ અને નિમેટા વિસ્તારમાં થોડા જ કલાકોના અંતરે બે અલગ અલગ સ્થળેથી મગરો મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જીએસપીસી અને વન વિભાગની સંયુક્ત ટીમે બંને મગરોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે। પ્રથમ ઘટના આજવા રોડ પર આવેલા પુનિતનગર પાસેની પ્રાથમિક શાળાની બાજુમાં બની હતી, જ્યાં એક નાના ખાડામાં આશરે 3 થી 4 ફૂટનો મગર જોવા મળ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક જીએસપીસીને જાણ કરતા સ્વયંસેવક રમેશભાઈ, યશભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને વન વિભાગના ફોરેસ્ટર સુરેખાબેન સ્થળ પર પહોંચ્યા હતા। સાવચેતીપૂર્વક કામગીરી કરીને મગરને સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો। હજુ પ્રથમ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ હતી ત્યાં જ રાત્રે ફરી 1 વાગ્યાની આસપાસ નિમેટા ગાર્ડન પાસે આવેલા પાણી પુરવઠાના કમ્પાઉન્ડમાં આશરે 4 થી 5 ફૂટનો બીજો મગર દેખાયો હતો। ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બીજા મગરનું પણ સફળ રેસ્ક્યુ કર્યું અને બંને મગરોને વન વિભાગને સોંપી દેવામાં આવ્યા હતા। થોડા જ કલાકોમાં 2 મગરો પકડાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી, જ્યારે રેસ્ક્યુ ટીમની ઝડપી કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી।